પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનના નવે અંજાર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સજ્જતા તેમજ વર્ષ દરમિયાનની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસપી સાગર વાઘમારને પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ, કમ્પ્યુટર સેક્શન અને લોકઅપ સહિતનાની મુલાકાત લઈને વ્યવસ્થાની ચકાસણી કરી હતી. પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંજાર નાયબ પોલીસ અધિક્ષક એસપીના પીએ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પીઆઈ AR ગોહિલે અંજાર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી ગુના શોધની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એસપીએ ખાસ કરીને વણ ઉકેલાયેલા ગુનાની સ્થિતિ, નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ, દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ, ટ્રાફિક વ્યવસ્થાપન અને સીસીટીવી સર્વેલન્સ જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસપી દ્વારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.